તે જીવે તો ભલે, નાભીના નિમિત્તે જીવે તો પણ ભલે, પણ વર્તમાનમાં સતત રીતે જે રહીએ છે એના માટે મેમરી છે, આજે આપણી અંદર મેમરી છે, સ્મૃતિ છે, એ શું કરે છે? એટલે કે ભૂતકાળ અને ભવિષ્યમાં જાય છે અને ભૂતકાળની અંદર નેગેટિવિટીઓ જે બનેલી છે, ભૂતકાળની અંદર કેટલાય પ્રકારના દુઃખો સહન કરવા પડ્યા છે એની યાદી આવે છે અને એની યાદી આવે ને અત્યારે કોઈ પરિસ્થિતિ નથી પણ છતાં એ ભૂતકાળની યાદી છે આપણને નેગેટિવ થોટ તરફ લઈ જાય. એટલે આ ભૂતકાળના થોટ છે એ આપણને રાગ તરફ, દ્વેષ તરફ, લોભ તરફ, ઘૃણા તરફ, એના તરફ લઈ જાય. જો વર્તમાનનું જે જીવન જીવી તો આ ભૂતકાળ છે જે રાગ રૂપે, દ્વેષ રૂપે, નેગેટિવ રૂપે, હવે આપણે ભૂતકાળ હારે અનુસંધાન, સ્મૃતિ હારે અનુસંધાન જ નથી કરતા. સ્મૃતિને આપણે જોઈ છીએ. સ્મૃતિ છે આપણાથી જુદી વસ્તુ છે એવું અનુભવી છે. તો શું થાય છે? સ્મૃતિની જેટલી નેગેટિવિટીઓ છે એ બધી નેગેટિવિટીની પાર આપણે લઈએ છીએ. વર્તમાન છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. વર્તમાન છે આપણને સ્મૃતિના પંજામાંથી છોડાવી દે છે અને સ્મૃતિની અંદર રાગ, દ્વેષ, કપટ, લોભ, લુચાઈ છે કાંઈ સ્વાર્થ છે. જ્યાં સુધી આપણા સ્મૃતિની જે પકડ છે એમાંથી જ્યાં સુધી નીકળશું નહીં ત્યાં સુધી આપણા માટે જન્મ, મરણ, અજ્ઞાન, અંધકાર, રાગ, દ્વેષ એમાંથી આપણો છુટકારો થઈ શકશે. આ છુટકારો જો કરવો હોય તો વર્તમાન અવેરનેસનું તત્વ છે, પ્રેમનું તત્વ છે, શાંતિનું તત્વ છે, એનું આપણને વેલ્યુએશન થાય છે.